કતારગામ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતના હચમચાવતા સીસીટીવી વિડીયો સામે આવી રહ્યા છે, જ્યાં એક ટુ વ્હીલર, બાઇક અને એક સ્કૂટર સામસામે અથડાયા બાદ એક્ટિવા ચાલક રોડ પર પટકાતા તેના પર GSTRTCની વોલ્વો બસના ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે હચમચાવતી ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગઈકાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે બપોરે 3:30 વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ઘટનાને કારણે આસપાસના લોકોનું ટોળેટોળું અકસ્માત સ્થળે એકત્ર થયું હતું અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું। ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂટર ચાલક યુવકને સારવાર માટે ત્વરિત હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે સ્કૂટર ચાલકને મૃત જાહેર કર્યો હતો। હાલની તપાસ મુજબ આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટનાર સ્કૂટર ચાલક યુવકની ઓળખ જજ ગિરીશભાઈ બુંદેલા તરીકે થઈ છે, જેથી તેમના આમ આકાળે મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। ત્યારે કતારગામ પોલીસે અકસ્માતની નોંધ લઈ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે।